રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ સર્જરી ઇમારતોને તેમજ ઘણા હાઉસિંગ આવાસમાં આવેલા મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે હરણી વિજયનગર ખાતે ઇન્દિરા આવાસ યોજના આવેલ છે. વરસાદ વરસતાની સાથે જ વરસાદને નિહાળવા નયનાબેન જાદવ ઉંમર વર્ષ આશરે 45 પોતાની બાલ્કનીમાં ઊભા રહ્યા હતા. ઇમારત જર્જરિત હોવાના કારણે જે બાલ્કનીમાં ઊભા રહ્યા હતા તે બાલ્કની જ ધડાકાભેર નીચે પડતા સાથે નયનાબેન જાદવ પણ જમીન પર પટકાતા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. નયનાબેન નરેશભાઈ જાદવ. શું ઘટના ઘટી? એટલે ગેલેરીમાં હતા ને ઉપરથી ગેલેરી પડી. એટલે શું જોવા માટે ઉભેલા? એ વરસાદ આવતો હશે એટલે બહાર નીકળ્યા હશે. કયા વિસ્તારમાંથી આવો છો? વિજયનગર, હરણી રોડ. એટલે ઉડાના મકાન એલમાં એલ એટલે મકાનો સાના છે? ઉડાના જ છે ને. ઇન્દિરા આવાસ ઓલાવાળા એટલે વરસાદ જોવા નીકળ્યા હશે. બાલ્કની જ પડી? આ બાલ્કની જ પડી. શું અત્યારે પરિસ્થિતિ શું છે? ડૉક્ટર સાહેબે થોડુંક ક્રિટિકલ કહી છે. ક્યાં વાગેલું છે? દાઢીમાં છે, અહીંયા હાથમાં છે અને હેમરેજનું કહી છે. CT સ્કેન કરાવીએ તો ખબર પડે. શું નામ તમારું? જીતુભાઈ. Subscribe now and press the bell icon. Never miss an update.